आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। અમદાવાદ શહેરમાં વારંવાર આગ લાગવાનો સિલસિલો મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ વટવાના વિંજોલ રેલવે ફાટક પાસે આવેલ માતંગી એન્ટરપ્રાઇઝ અને જક્ષાઈ નામની કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં આસપાસ 4 મળીને કુલ 6 જેટલી કંપનીઓમાં આગ ફેલાઈ હતી। ફાયર બ્રિગેડને કોલ કરતા જ ફાયર બ્રિગેડ દ્વારા 40 ફાયર ટેન્કર અને 100 જેટલા જવાનોની સાથે આગ પર કાબૂ લેવાના પ્રયત્નો શરૂ કરાયા હતા। 3-1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો। કંપનીઓમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે દૂરથી આકાશમાં આગની જ્વાળાઓ દેખાઈ રહી હતી। આગને કારણે કેમિકલના જથ્થામાં થયેલ ધડાકા ઈસનપુર સુધી સંભળાયા હતા। ધડાકાઓ સાથે આગના લાગતા વિંજોળ અને વટવાના નાગરિકો ભરઊંઘમાંથી જાગી ઉઠ્યા હતા। આગને કારણે લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।